કચ્છના બે સૌથી મોટા બંદર કંડલા અને મુન્દ્રા પર અમેરિકા ઈરાન યુદ્ધની અસર જોવા મળી રહી છે। કંડલા અને મુન્દ્રા બંદરેથી ઈરાન નિકાસ થવા માટે તૈયાર આશરે 345 કરોડનો માલ અટવાઈ પડ્યો છે, જેના કારણે નિકાસકારો અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં ભારે ચિંતા ફેલાઈ છે। વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે લોકસભામાં આપેલા આંકડા અનુસાર કંડલા દીનદયાળ પોર્ટ પર 1 માર્ચ સુધીના આંકડા મુજબ અહીં 35,962 ટન ચોખા, ચા અને જીવનરક્ષક દવાઓનો જથ્થો અટવાયેલો છે। આ માલનું ફ્રી ઓન બોર્ડ મૂલ્ય 305 કરોડ છે। આ તરફ સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રામાં પણ ઈરાન મોકલવા માટે તૈયાર રખાયેલો 5,676 ટન કાર્ગો જહાજની રાહ જોઈ રહ્યા છે। તો ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર નિર્ભર છે। ઈરાન ભારતીય બાસમતી ચોખાના સૌથી મોટા અને મહત્વના ખરીદારોમાંનું એક છે, પરંતુ વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવની વચ્ચે સપ્લાય ચેઇન તૂટી ચૂકી છે।